નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આજે ગુરુવાર છે. જે લોકોની કુંડળીમાં ગુરુનો ગ્રહ પ્રબળ હોય તે લોકોને ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય છે તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. વાર ગુરુવાર. આજે જાણીશું કે જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારો હોય એ લોકો કયા પ્રકારનો વેપાર ધંધો કરી શકે. પણ સૌ પહેલા વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 28/3/2025 ને વાર શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે ફાગણ વદ 14 રહેશે. શનિવારી અમાસ છે. કુંભ રાશિમાં ચંદ્ર છે. ગ, સ, સ અને શ મૂળાક્ષર છે. નક્ષત્ર પૂર્વ ભાદ્રા છે. તો યોગ શુક્લ નામનો ચાલે છે અને કરણ છે વિષ્ટિ છે. પંચક કે વિછોડોની વાત કરીએ તો વિછોડો કે પંચક, કુંભ રાશિનો ચંદ્ર પંચક આપી રહ્યું છે. પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. નવા કાર્ય, સારા કાર્ય, માંગલિક કાર્ય કરવા નિષેધ છે. પંચક ચાલે છે અને એમાંય કાલે 14 છે. સૂર્ય મીન રાશિનો, ચંદ્ર કુંભ રાશિનો રહેશે. 6:36 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:53 કલાક એટલે કે 7 કલાક 7 વાગ્યાની સાંજની આસપાસ સૂર્યાસ્ત થાય છે. હવે 5:48 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 5:51 નો છે. 12:20 થી 1:10 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે 11:12 થી 12:44 નો છે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી સારા કામ નહીં, માંગલિક કાર્યોની શરૂઆત નહીં, નવા કાર્યો નહીં કે લાંબી મુસાફરી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ મધ્યમ, કોઈ પણ સારા માંગલિક નવા કાર્યો નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે 14 છે, ગુરુવાર છે. લક્ષ્મીજીની પૂજા કરો અને લક્ષ્મીજીની પૂજા દરમિયાન ખીર ચડાવો. કાલે માં લક્ષ્મીજીને ખીર ચડાવવાનો મહિમા બહુ સારો છે. વાર શુક્રવાર, લક્ષ્મીજીનો દિવસ છે અને લક્ષ્મીજીને ખીર ચડાવો, એમાં ચપટી મધ નાખી દો ને, બહુ સારું. લક્ષ્મીજીનો પાઠ કરવાનો કાલે સંધ્યાકાળ પછી. દર્શક મિત્રો ખાસ સાંભળજો કે સંધ્યાકાળ પછી શ્રી સુક્તમનો પાઠ કરવાનો. શ્રી સુક્તમનો પાઠ થાય પછી માતાજીને ખીર ચડાવવાની, એમાં ચપટી મધ અને તુલસીનું પાન ચડાવવાથી તમારા જીવનમાં આર્થિક રીતે જે પણ સંકટ છે તે દૂર થાય છે. આટલું ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું અને પ્રથમ ચોઘડિયું લાભ છે જે 8:08 થી 9:40 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:40 થી 11:12 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:44 થી 2:17 કલાકનું છે. આ છે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:48 થી 11:16 કલાકનું. આ છે રાત્રિનું ચોઘડિયું, એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય. સારા ચોઘડિયામાં સારું ફળ મળે. પણ કાલે 14 અને મીનારક ચાલે છે એટલે કોઈ બી સારા કાર્યો નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે ગુરુવાર છે. જે લોકોની કુંડળીમાં ગુરુનો ગ્રહ ખૂબ જ પ્રબળ હોય તે લોકોને ધંધા રોજગારમાં કઈ રીતે ફાયદો થાય છે તેને લઈને માહિતી આપો. જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ બહુ પ્રબળ હોય તો તમે કયો વેપાર ધંધો કરી શકો અને કયો વેપાર ધંધો તમને સફળતા અપાવે. ગુરુને છે ને ધંધાનો જ માલિક કીધો છે. કુંડળીમાં ગુરુ સારો તો માણસ વેપાર ધંધો ખૂબ સારો કરી શકે. બીજી વાત કે ગુરુ કયા વેપાર ધંધાથી લાભ અપાવે અને કુંડળીમાં કયા ગ્રહો પ્રબળ જોઈએ ગુરુ માટે. જો તમારી કુંડળીમાં
ગુરુ ધન રાશિનો એટલે કે ગુરુ 9 નંબરનો છે. જો તમારી કુંડળીમાં ગુરુ 12 નંબર એટલે કે મીન રાશિનો છે કે પછી ગુરુ 4 નંબરનો કર્કનો ઊંચનો થઈને બેઠો છે તો તમે સારા વેપાર ધંધા કરી શકો. ગુરુ ગ્રહને વેપાર ધંધાનો ગ્રહ કીધો છે અને આ ગુરુ ગ્રહ તમને પ્રિન્ટિંગ, સ્ટેશનરી, પેપર કામ થી લાભ અપાવે. ગુરુ એટલે વાંચન છે, લેખન છે. ગુરુ એટલે નોલેજ. તો નોલેજ ક્યાંથી મળે? વાંચવા લખવાથી. તમારી પોતાની પુસ્તકની કોઈ પણ પ્રકારની વસ્તુનો વેપાર ધંધો કરો, સ્ટેશનરીની દુકાન ખોલો, પ્રિન્ટિંગ કરો, પ્રેસ પ્રિન્ટિંગ ચાલે. સાથે જે લોકોની કુંડળીમાં ગુરુ પ્રબળ હોય એ લોકો સારા ક્લાસીસ ચલાવી શકે, સારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવી શકે, સારામાં સારા સોનાના વેપારી બની શકે, સારામાં સારા જ્વેલરી ડિઝાઇનર બની શકે. જે લોકોની કુંડળીમાં ગુરુ પ્રબળ હોય એ લોકો રત્ન કલાકાર પણ બની શકે છે, સારામાં સારા રત્ન કલાકાર પણ હોય. એટલે કે જો તમારી કુંડળીમાં ગુરુ પ્રબળ છે તો તમે આ પ્રકારના વેપાર ધંધા કરી શકો. સારા શિક્ષક, સારા પ્રોફેસર, સારા ક્લાસીસ ચલાવવા છે, સારા ટ્યુશન કરવા છે, એ બધા માટે ગુરુ ગ્રહ પ્રબળ જોઈએ. હવે ગુરુ પ્રબળ કરવો હોય તો શું કરી શકાય? કુંડળીમાં ગુરુ પ્રબળ કરવો હોય તો દર ગુરુવારે પીપળે એક આખી હળદરનો ગાંઠિયો ડુબાડીને એટલે કે ખાડો ખોદીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનો, એટલે પીપળે અર્પણ કરવાનો. જે લોકોને ગુરુ પ્રબળ કરવો છે એ લોકો રોજ ચંદનનું અત્તર લગાવવાથી પણ ગુરુ ગ્રહ પ્રબળ થાય છે. જો તમારે ગુરુ ગ્રહને પ્રબળ કરવો હોય તો તમે ચંદનનું અત્તર લગાવો. ગુરુ બધી જ રીતે સાથ, ખાસ કરીને જે લોકો વેપાર ધંધો કરે છે તે માટે. ત્રીજું, જે વ્યક્તિના જીવનમાં આગળ વધવાની ઈચ્છા હોય એ વિષ્ણુ સહસ્ત્રનામાવાળી દર ગુરુવારે કરે તે પણ લાભદાયી રહે છે. તો આટલું દર્શક મિત્રો ખાસ કરજો જે લોકોને ગુરુ ગ્રહ સારો કરવો હોય, પ્રબળ બનાવવો હોય ને ગુરુને લગતા વેપાર ધંધા હોય. આટલું કરવાથી લાભ થશે, ફાયદો થશે. તો આજે આપણે વાત કરી ગુરુ ગ્રહ વિશે. આવતીકાલે વાત કરવાની છે શુક્ર ગ્રહની કે કુંડળીમાં શુક્ર પ્રબળ હોય તો શું થાય. તો ગુરુ ગ્રહ વિશે આજે આપણે રાખીશું આટલું. આવતીકાલે વાત કરીશું શુક્ર ગ્રહની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને જીવનમાં કોઈ નાના મોટા વળાંક કાલે આવે. વર્તન, કોઈનું વર્તન તમારો મૂડ ના બગાડે તેનું ખાસ ધ્યાન રાખજો. અમુક વખત કોઈકના વર્તન ના કારણે, અન્યના વર્તનના કારણે આપણો મૂડ બગડે છે, તો એ વસ્તુ ના થાય અને એના કારણે આપણા સમયનો પણ વેડફાટ થાય, બગડે સમય, તે કરવાનું નથી. એટલે લોકોના વર્તન અને વાણી ઉપર કાલે ધ્યાન નહીં રાખીએ તો દિવસ આનંદમય જશે, સારો જશે. તો કાલે લોકોના વર્તન વાણી ઉપર વધારે પ્રકાશ નહીં આપીએ અને આપણો પોતાનો દિવસ સારો અને આનંદમય બનાવીશું. નારંગી શુભ કલર, શુભાંક 6 છે. વૃષભ રાશિ, કાલે કંઈક એવું બોલવાનું થાય, કરવાનું થાય કે લોકો તમારાથી નારાજ થાય. તમારા બોલવાના કારણે, તમારા વર્તનના કારણે કોઈ તમારાથી નારાજ ના થાય, કોઈને તમારાથી ખોટું ના લાગે તેનું ધ્યાન રાખજો. બને એટલા કાર્યોને જલ્દી ઉકેલવાનો પ્રયત્ન કરજો. ધાર્મિક કામ થશે, ધાર્મિક કાર્યોની શરૂઆત થશે.
મહત્વાકાંક્ષા વધે, કંઈક નવા કામો કરવાની, કંઈક નવી વસ્તુઓ કરવાની ઈચ્છા થશે. તમારા હાથથી કાલે થોડુંક નાનું મોટું દાનપુન પણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો મોસાળ પક્ષથી લાભ છે. મામા મામી માસા માસી થી નાનો મોટો લાભ થાય. ધ્યાન કરવા બેસો ને ઓમ તો એનાથી પણ લાભ થાય. માનસિક રીતે મજબૂત બનાય, મનની શક્તિ ખૂબ મજબૂત બનો, પણ શરીરમાં ક્યાંક ને ક્યાંક આળસ જળાય છે, કામ કરવાની ઈચ્છા નથી થતી. નથી કરવું, થશે, ચાલ્યા કરે, બધું થયા કરે. પણ આળસ રહે તો ધન કઈ રીતે આવે? આળસને દૂર કરજો, ધનની પ્રાપ્તિ થવા લાગશે. આળસનો ત્યાગ કરવો મિથુન રાશિ જરૂરી છે. આળસનો ત્યાગ કરો એટલે ધનની આવક ચાલુ થશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. વાત કરીશું હવે આપણે અન્ય રાશિની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કામના સ્થળે સફળતા મળે, કામના સ્થળે લોકો તમારા વખાણ કરે. ખૂબ સરસ, બહુ સરસ, અતિ સુંદર એવા વાક્યો કાલે સાંભળવા મળશે. તમારા મનગમતા વ્યક્તિનો ફોન કોલ આવે, મનગમતા વ્યક્તિઓ સાથે વાતચીત થાય, હળવાશનો અનુભવ થાય, જીવનમાં કોઈ નાના મોટા વળાંક, નવી વસ્તુઓ સર્જાય. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સામાજિક કાર્યો તમને આકર્ષાશે, સામાજિક કાર્યોથી સારું રહેશે. માનસિક રીતે મજબૂત બનજો, નકારાત્મક વિચારો દૂર કરીને સકારાત્મક વિચારોનું વલણ અપનાવજો, મગજના વિચારો પર કાબુ રાખજો. સમય સારા કાર્યો માટે ફેરવાય, સારા કામોમાં તમે આગળ વધો કાલે. પણ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેતા, કંઈ પણ ખાવા પીવાનું 100 વાર વિચારીને કરજો. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિની. નોકરીમાં નાની મોટી તક મળે, નવી તકો મળશે, નોકરીને લગતી સમસ્યાઓ દૂર થશે. કોઈ મોટા પરિવર્તન આવતીકાલે કન્યા રાશિ તમારી રાહ જોઈ રહ્યું છે. નાના મોટા પરિવર્તન જીવનમાં આવશે, પણ જીવન સાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. લગ્ન જીવન શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. લગ્ન જીવન બહુ જ સારું. લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. મહાદેવ હર. ભાઈ મારે એક સાહેબ ઓલું મારા બાબલા માટે પૂછવું છે. બાબલાનો એકવાર ડિવોર્સ થઈ ગયું છે, એને ઘણા વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ ઉપર, 8 વર્ષ થઈ ગયા. જન્મ તારીખ? જન્મ તારીખ 22/7/85. જી. જન્મનો સમય? રાત્રે 9:10. જન્મનું સ્થળ? જામનગર. જી. હવે જે પ્રમાણે એમની કુંડળી બની છે સાહેબ, કન્યા રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ અને 5મની તિથિ છે. હવે 7મા સ્થાનમાં બુધ છે, શનિ કેતુ સાથે છે. ફરીવાર જ્યારે કુંડળીમાં શનિ કેતુ સાથે હોય એટલે એકાદ વખત સગાઈ કે લગ્ન ભંગ કરાવે. હું વારંવાર બોલું છું, શનિ કેતુ સાથે હોય એટલે માણસના જીવનમાં પ્રોબ્લેમ થાય. સાહેબ એને બીજું કઈ નહીં, બીજી આંગળીમાં એક એમેથિસ કરીને એક રત્ન પહેરાઈ દેજો. એમેથિસ કરીને રત્ન આવે, એ રત્ન બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરાવજો. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે અને ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃના મંત્ર જાપ સંધ્યાકાળ પછી રોજ 108 વાર કરે. જીવનમાં એને પ્રગતિ જોવાશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, કેશોદ તાલુકામાંથી બોલું. જી બોલો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ 23/6/2004. જન્મનો સમય? સાંજે 7:30 વાગે. જન્મનું સ્થળ? કેશોદ તાલુકાનું ગામ. જી. પ્રશ્ન શું છે? એની સગાઈ ક્યારે થાય ને એને કી ધંધા એરી માંગ છે.
સિંહ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, બુધવારનો દિવસ છે. બુધ, સૂર્ય, શનિ 7મા સ્થાનમાં છે એટલે લગ્નની જરા પણ ઉતાવળ નથી કરવાની બેન. છોકરાને મંગળ પણ 8મે છે, શનિ પણ 7મે છે. એટલે કે 28 વર્ષ પૂર્ણ થાય પછી જ બાળકના લગ્નના યોગ ખીલશે. ત્યાં સુધી એને પોતાના કરિયર માટે સમય આપો. નોકરીમાં સારું એવું પ્રદર્શન કરી શકે છે. નોકરી તરફ આગળ વધારો, નોકરી તરફથી એને લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચઢાવવાનું કહો અને એમાં જળ ચઢાવે, એમાં કાળા તલ નાખીને જો જળ ચઢાવે તો સારું રહેશે. સાથે એક સૂર્યનું યંત્ર તેની પાસે કાયમ માટે રાખીને રોજ એને લાલ કંકુનો ચાંદલો કરે. આટલું કરશે એના જીવનમાં ખૂબ સારું પરિવર્તન આવશે, જીવનમાં એને આગળ વૃદ્ધિ પણ થશે. આટલું કરાવો, લાભ જોવા. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, મારા બાબા વિશે પૂછવું છે. જી. એને જન્મ તારીખ 24/2/2006, જી. મહા મહિનાની વદ 11 અને શુક્રવાર, સમય 8:45 સવારના. જી. અને આપણે મહારાજે કીધું હતું ને કે આ ભૂતપૂર્વ હોય તો એને એક્ટર બને, કોઈ કલાકાર બને. તો મારો બાબો એક્ટર બનવા માંગે છે, તેના નસીબમાં છે કે નહીં? વૃષભ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, શનિવારનો દિવસ, રોહિણી નક્ષત્ર. કુંડળીમાં શુક્ર બહુ સારો છે એટલે શુક્ર સારો છે, એક્ટર બનવું છે તો એને એક્ટર માટે આગળ પ્રયત્નો કરાવો. શુક્ર ચંદ્ર જોડે છે, એક્ટર બની શકે એમ છે અને લાભ સ્થાનમાં છે. કુંડળી સારી બની છે. જ્યારે જ્યારે છોકરો એક્ટિંગનું ઇન્ટરવ્યુ આપવા જાય કે કોઈ પણ જગ્યાએ કામથી જાય ત્યારે એને નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર લગાવીને જવાનું. અને દરરોજ જે ગુલાબનું અત્તર નિત્યક્રમ પ્રમાણે લગાવે તો પણ વાંધો નથી. જ્યારે સ્નાન કરે ત્યારે ચપટી ગુલાબજળ નાખીને સ્નાન કરે. એનાથી એનો શુક્ર ગ્રહ બહુ સારો થશે, પાવરમાં આવશે, એક્ટિંગમાં ખૂબ આગળ વધી શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જોઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ વાળાને કાલે કામના સ્થળે વખાણ થાય. લોકો કામના સ્થળે તમારા વખાણ કરશે. નજીકના લોકો સાથે સમય પસાર કરવાનું મન થાય. દાન પુણ્ય થાય, દાન પુણ્ય થશે. ચેપનો શિકાર, કોઈ ચેપી રોગ કાલે તમને ના લાગે તુલા રાશિ વાળા, તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 4 છે. વૃશ્ચિક રાશિને મનનું નિયંત્રણ રાખીશું. મનમાં નિયંત્રણ રાખવા જરૂરી છે. ખોટા વિચારો નથી કરવાના, નકારાત્મક વલણ નથી અપનાવવાનું. લગ્ન જીવન ખુશખુશાલ જણાય. સાંધાનો દુખાવો રહ્યા કરે, સાંધાની દુખાવાની સમસ્યા રહ્યા કરે. કાલે બને એટલું સવારે ચાલવાનું રાખજો. સવારે તમારા હાથ પગ ખુલ્લા રાખજો, ચાલજો, છૂટા રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ, ખાલી સમયમાં સારો એવો સમય તમે તો કોઈ પણ રમતમાં આપી શકો. મોબાઈલ ગેમોમાં બહુ ના આપતા ધનરાશિ વાળા. અન્ય પ્રવૃત્તિ કરજો. મનમાં કોઈ અશાંતિ ના સર્જાય તેનું ધ્યાન રાખજો. ખોટા ખર્ચા ના થાય, કોઈ પણ ખોટા કારણ વગરના ખર્ચા ધનરાશિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું આપણે. કળા પ્રભાવિત કરે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. એકાંત ગમે. કાલે બધા કરતા આમ નહીં એકલવાયું, આમ થોડું શાંતિ જોઈએ છે. બધા કરતા થોડુંક દૂર રહેવું છે. પોતાના માટે સમય પસાર કરીને મનના વિચારોને શાંત કરવા છે. એકાંત ગમે કાલે. નાણાકીય રીતે સારું છે મકર રાશિ, પૈસા આવવાના છે. લગ્ન જીવન સંભાળજો, ખોટી બબાલ ના થાય ઘરે, હ નહીં તો પછી કાયમ માટે એકાંત થઈ જવું પડે. મકર રાશિ, લગ્ન જીવન સાચવવાનું છે. કોઈ ખોટો કોઈની જોડે બોલવાનું નહીં, અને કોઈ બોલે તો એનાથી આપણે શાંત થવાનું, ઉગ્ર નથી થવાનું. સમાચાર સારા મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિને પરિવાર સાથે અંગત વાતચીત થાય, પારિવારિક વાતચીત થશે. કોઈની જોડે ખોટા સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખજો. કારણ વગર કોઈની જોડે બોલવાનું ના થાય. બહાર જતા હોઈએ આડોશ પાડોશમાં કે પછી
સાધન ચલાવતા આપણે નથી અમુક વખત બોલી જઈએ અને પછી સંઘર્ષ થાય છે લાંબો. એવું કોઈ લાંબો સંઘર્ષ ના થાય કુંભ રાશિ. કોઈ જોડે કાલે કારણ વગર ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. ધનહાનિ થાય, ખોટા ખર્ચા ના થાય. વેપારીઓને થોડુંક સંભાળવાનું. વેપારીને કોઈ બેદરકારી નથી રાખવાની કામ ધંધામાં. પીળો શુભ કલર, શુભાંક 3. મીન રાશિ, જમીન મકાનથી ફાયદો થશે, જમીન મકાનથી લાભ થશે. મહેનત રંગ લાવશે, ધાર્યું કરતા સારું પરિણામ મળશે, પ્રયત્નો સફળ થશે. પણ બને ત્યાં સુધી કોર્ટ કચેરીના કામ હોય તો દૂર રહેજો. કોર્ટ કચેરીના કામમાં પડશો નહીં. પીળો શુભ કલર, શુભાંક કાલે 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. કાલે જેનો પણ જન્મદિવસ છે 28/5, કાલે 28/3/2025 જેનો પણ જન્મદિવસ છે. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સુંદર મજાનું ટેરોટ નીકળ્યું છે. કાર્ડ ધ હોપનું કાર્ડ છે. એને કહેવાય 7th of Pentacles, ધી હોપ. આશા, આશાની કિરણ સાથેનું કાર્ડ છે. આશા અને કિરણ બંને નહીં હો. એક તો પહેલા ખૂબ સારી જગ્યા ઉપર તમારી ઉઠક બેઠક થશે. આ વર્ષે કોઈ સારા વ્યક્તિઓ સાથે ઉઠક બેઠક થાય, સારા વ્યક્તિઓ જોડે મળવાનું થાય, સારા વ્યક્તિઓના રેફરન્સથી તમારા કામ આગળ વધશે. બીજું, નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકો મળે, નવી જગ્યાએ નવા કામ કરવાની તક આવે, નોકરીની, વેપારની કે અન્ય જગ્યા પર, તો તેનું તમારે પોતાને સારી તક ઉપાડવાની છે. સાથે તમારા પોતાની અંદર નવા પરિવર્તન આવશે. તમે પોતે સ્વજાગૃત થશો અને ખૂબ સારો આખું વર્ષ જોવાય છે. શું કરવાથી જીવન સારું જાય, કાલનું વર્ષ સારું જાય, અને શું ધ્યાન રાખવાનું છે. જે લોકો કાલે જન્મદિવસ છે, લોકો કામ કરતા ખાસ ધ્યાન રાખે આ વર્ષે. તમારું જે પણ કામ છે, વેપાર ધંધો છે, ક્યાંય વસ્તુ વાગી ના જાય, આડી અવળી તમારી થઈ ના જાય, તેનું ખાસ ધ્યાન રાખશે. અને દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાથી વરસ સુંદર જશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. જો તમારે પણ કોઈ પ્રકારની કોઈ મૂંઝવણ હોય તો ખાસ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે જે લોકોની કુંડળીમાં ગુરુનો ગ્રહ પ્રબળ છે તે લોકોને ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થશે. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.